કેરીનું શાક આ રીતે બનાવી લીધું તો બધાને બહુ જ ભાવશે. રોટલી ભાખરી જોડે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે. તો સૌથી પહેલા આપણે આ રીતની તોતાપુરી કેરી આવે છે એ લેવાની છે. અત્યારે આપણે માર્કેટમાં આ કેરી બહુ જ પ્રમાણમાં જોવા મળે છે. તો આ કેરી ખાવામાં પણ એટલી બધી ખાટી નથી હોતી અને શાક માટે તો આ જ કેરીનો ઉપયોગ થાય છે. એટલે કેરીને આપણે સૌથી પહેલા પાણીથી ધોઈ લીધી છે અને હવે આપણે તેની છાલ ઉતારી લેવાની છે. તો છાલ ઉતાર્યા પછી આપણે કેરીના ટુકડા કરવાના છે. તો આ કેરી કૂણી હોય છે જે અંદરથી, અને એના બીજનો ભાગ પણ એકદમ કૂણો હોય છે. એટલે આપણે બીજ આ રીતે કાઢી લેવાનો છે. અને જો તમને લાગે કે વચ્ચેનો ભાગ કડક છે તો તમારે એને કાઢી લેવાનો. તો અહીંયા આપણે કેરી આ રીતે સોફ્ટ છે એટલે આપણે તેને બાફતા નથી. પણ જ્યારે તમે રાજાપુરી કેરીનું શાક બનાવતા હોય ત્યારે તેને બાફીને લેવી. કેમ કે રાજાપુરી કેરી બહુ જ ખાટી હોય છે અને એના વચ્ચેનો ભાગ કડક હોય છે. જેથી તેને બાફી અને પછી તેનું શાક બનાવવાનું. તો બધા જ કેરીના ટુકડા આપણે કરી દીધા છે. તો શાક માટે આપણે વઘાર કરીશું. તો વઘાર માટે આપણે 3 ચમચી તેલ ગરમ કરીશું. એમાં રાઈ એડ કરી રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. રાઈ ફૂટે એટલે જીરું એડ કરી દેવાનું છે. સાથે આપણે ખડા મસાલા એડ કરવાના છે. તો કેરીના શાકમાં ખડા મસાલાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. કેમ કે આ શાકમાં ક્યારે પણ લસણ ડુંગળી એડ નથી થતા. એટલે શાકને આપણે વધારે ટેસ્ટી બનાવવા ખડા મસાલાનો ઉપયોગ કરવાનો હોય છે. તો કેરીમાં ખડા મસાલાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. હિંગ એડ કરી દઈશું જરૂર મુજબ, અને એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ઓપ્શનલ છે, પણ તમારે કરવા હોય તો કરવાના, નહીં તો સ્કીપ કરી શકો છો. હવે આપણે સમારેલી કેરી છે તે બધી જ આપણે એડ કરી દેવાની છે. અને સાથે આપણે મસાલા કરવાના છે. તો રૂટિન મસાલા આપણે નોર્મલ કરીએ છીએ એ જ રીતે આપણે કરવાના છે. તો સૌથી પહેલા કેરીને આપણે તેલમાં થોડી સોતે કરી લઈશું, જેથી બધો વઘાર એના પર બેસી જાય. તો શાકમાં આપણે મસાલા કરવાના છે. મસાલામાં આપણે હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. મરચું થોડું વધારે એડ કરવાનું, જેથી કેરીનું શાક આપણે ગળ્યું બનાવીએ છીએ અને જગ્યાએ તીખું પણ થોડું વધારે સરસ લાગશે. એટલે હવે આપણે ધાણા જીરું એડ કરી દીધું અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે મસાલા આપણે રેગ્યુલર જ કરવાના છે, કોઈ પણ એક્સ્ટ્રા મસાલા નથી કરવાના. કેમ કે કેરીના શાકમાં નોર્મલ જે મસાલા આવે છે એ જ રહેશે. તો હવે આપણે આને થવા દેવાનું છે. તો કેરી એકદમ સોફ્ટ છે એટલે જલ્દીથી પકાઈ જશે. એટલે આપણે મસાલા આપણા દાજી ના જાય એના માટે આપણે થોડું પાણી એડ કરી દીધું છે. આમ તો જનરલી પાણીનો એડ નથી કરવાનું, કેમ કે કેરી બહુ જ કૂણી છે એટલે જલ્દીથી બફાઈ જ જશે, એટલે કૂક થઈ જ જશે. પણ આપણે થોડું પાણી એટલા માટે એડ કર્યું છે કે આપણા મસાલા બળી ના જાય. હવે આપણે ઢાંકણ ઢાંકી તેને સ્લો ગેસ પર થવા દઈશું. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કેરી આપણી સરસ મજાની કૂક થઈ ગઈ છે, સોફ્ટ થઈ ગઈ છે અને સાથે તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં ગોળ એડ કરવાનો છે. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે. ગોળને ઝીણો સમારી લેવાનો અને આપણે તેને મિક્સ કરી લેવાનો. તો ગોળ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની. અને આ રીતે મિક્સ કરશો એટલે તમે જોઈ શકો છો કે કેરી આપણી એકદમ સરસ ગોળ મેલ્ટ થઈ જશે અને કેરીનો રસો પણ એકદમ ગાઢો થઈ જશે. જે રીતે અથાણાનો રસો હોય છે, બસ એવી જ રીતે આ રસો પણ એકદમ ગાઢો થઈ જશે અને આ રસો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો કેરીનું શાક તમે 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. કેમ કે આપણે આમાં બિલકુલ લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો હતો, એટલે આ શાક તમે ખાઈ શકો છો. તો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને રસો પણ આ રીતનો ઘટ થઈ ગયો છે. એકદમ સરસ એવો અથાણા જેવો રસો થઈ ગયો છે. તો બસ આપણું શાક બનીને તૈયાર છે. આ શાકને તમે રોટલી, ભાખરી કે પછી પરાઠા સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો ગરમા ગરમ શાકને સર્વ જરૂરથી કરજો અને આ સિઝનમાં જરૂરથી બનાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.